કોમી સંવેદનશીલ વિસ્તારમાં મિલકતોના વેચાણને લઈ ડેમોગ્રાફી બદલાય નહીં તે હેતુથી અશાંત ધારાની જોગવાઈ 1991માં લાવવામાં આવી હતી। હવે આજે અશાંત ધારા લાવવા પાછળનો હેતુ રાજ્યના વિવિધ શહેરોમાં ડેમોગ્રાફી બદલાતી અટકાવવાનો હતો। પણ આ અશાંત ધારો લાવવામાં આવ્યો ત્યારે સરકારને પણ ખબર ન હતી કે આ જ અશાંત ધારાને તેમના જ તંત્રના અધિકારીઓ કમાણીનું સાધન બનાવી દેશે। હાલમાં જ જે શાસકોએ અશાંત ધારાને લાવવા માટે તેમના જીવનદાન પણ આપી દીધા અને કેટલીક વખત પોલીસોની લાઠીઓ પણ ખાધી છે, તે અશાંત ધારાની કાયદાકીય જોગવાઈને અધિકારીઓ કમાણીનું સાધન બનાવી દઈ આખી જોગવાઈ પાછળનો હેતુ ખતમ કરી રહ્યા છે। ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગંગા તો ન કહેવાય, પણ ભ્રષ્ટાચારની સાબરમતી ક્યાંક અટકતી જ નથી। સાબરમતી જેમ પ્રદૂષિત થઈ ચૂકી છે તે જ રીતે રાજ્યના દરેક વિભાગને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો છે। પ્રજાકીય સુખાકારી માટેની દરેક જોગવાઈ જાણે તંત્રના કર્મચારીઓ માટે કમાણીનું સાધન બની ગઈ છે। પછી તે દારૂબંધી હોય કે અશાંત ધારો, બસ બધા જાણે પોતાના ગજવા ભરવામાં લાગી ગયા છે। આ જોતા તો એવું લાગે છે કે નવો કાયદો આવવાથી સૌથી વધારે ખુશ થતું હશે તો તંત્રના આ ભ્રષ્ટ અધિકારીઓ થતા હશે। હાસ કમાણીનું નવું સાધન આવ્યું તેમ તેમને લાગતું હશે। આમ જેટલા કાયદા વધારે તેટલા પ્રમાણમાં તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની આવકમાં પણ વધારો થાય છે। આથી સરકારી અધિકારી થવા અમસ્તા જ લાઈન નથી લાગતી। ભ્રષ્ટાચારને લઈ સરકારના પટ્ટાવાળા અને ડ્રાઈવરને ચા પાણી તો ટોચના IAS સુધી જાણે બધાને મલાઈ જ મલાઈ મળી રહી છે। તેમાં પણ જો પાછા ભ્રષ્ટાચાર કરતા પકડાવ તો પાછો વધુ ભ્રષ્ટાચાર કરીને છૂટી જવાની તક મળે છે। એક રીતે એમ કહી શકાય કે રૂપિયા લેતા પકડાવ તો રૂપિયા આપીને છૂટી જવાય છે। તળિયાથી ટોચ સુધીના ભ્રષ્ટાચારના આવા કિસ્સાઓ સુરતના કલેક્ટર રાજેશનો કિસ્સો હોય કે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલનો કિસ્સો હોય, હવે તેમાં વધુ એક નામ બોલાવા લાગ્યું છે। ભાવનગરના પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમીન તેમના નામે વહીવટ કરતો ઝડપાયો છે। આ વહીવટ પણ પાછો જેવો તેવો નહીં, સીધો 15 લાખ રૂપિયાનો વહીવટ। અશાંત ધારાની જોગવાઈને સરકારી તંત્ર દ્વારા કઈ રીતે ચાતરી જવામાં આવી છે તેનો ઉત્તમ નમૂનો આ વહીવટ હતો। વોટ્સએપ ચેટમાં ડ્રાઈવરે દુકાનદાર સાથે કરેલી વાતમાં સ્પષ્ટ દેખાય છે કે મેડમનું નામ જ લઈ વાત કરી રહ્યો છે। મારે મેડમનું કહેવું પડશે, મારે મેડમને વાત કરવી પડશે તેમ તે જણાવી રહ્યો છે। તેમાં 15 લાખની લેતી દેતીમાં મામલો 14 લાખમાં પતાવવાની વાત છે। તેમાં 10 લાખ તો અગાઉ લઈ ચૂક્યો છે અને બાકીની રકમ ઓર્ડર પાસ થાય તે પછી આપવાની વાત છે। તેના પગલે ડ્રાઈવર તેમને ફોનમાં ઓર્ડર પણ બતાવે છે અને જણાવે છે કે તેની ફિઝિકલ કોપી 4 થી 5 દિવસમાં તમને મળી જશે। હવે આખા ઘટનાક્રમમાં પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાનું નામ ઉછળ્યું છે। આ બનાવને લઈ જ્યારે ડ્રાઈવર મોમીનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેનો ફોન સ્વાભાવિક રીતે સ્વિચ ઓફ આવ્યો હતો અને તેને લઈ જિલ્લા કલેક્ટર મનીષ બંસલે સ્પષ્ટ જણાવ્યું હતું કે અમને વિગતો આપવામાં આવશે તો અમે તેના પર કાર્યવાહી કરીશું। છે ને બિલકુલ સરકારી જવાબ। હવે અહીંથી મોટો સવાલ તે જ ઊભો થઈ રહ્યો છે કે મહિને માંડ 10 થી 15 હજાર રડી ખાનાર ડ્રાઈવરમાં આટલી મોટી રકમનું તોડ કરવાનો પાવર ક્યાંથી આવ્યો? ડ્રાઈવરની પહોંચ તો બહુ 1000, 2000 કે પાંચિયાના રૂપિયા સુધી હોય, પરંતુ એક ડ્રાઈવર આટલી મોટી રકમનું તોડ કરી જતો હોય તો સરકાર ટોચના વહીવટી અધિકારીઓ માટે પણ શરમજનક વાત કહી શકાય। શું સરકારમાં એક આઉટસોર્સિંગ એજન્સીના ડ્રાઈવર તરીકે કામ કરનાર પાસે એવી તો કઈ મોટી સત્તા આવી ગઈ કે ઓથ આવી કે આટલી મોટી રકમનો તોડ કરવા માંડ્યો છે? તેના માથા પર એવો તો કયો અદ્રશ્ય હાથ છે કે આટલી મોટી રકમનો બિંદાસ રીતે તોડ કરી રહ્યો છે? આ બતાવે છે કે ભાવનગરની પ્રાંત અધિકારીની કચેરી જાણે અશાંત ધારાની જોગવાઈનો ફાયદો ઉઠાવીને ભ્રષ્ટાચાર કરવાનું કેન્દ્ર બની ગઈ છે। આ તો ફક્ત એક જ અધિકારીના ડ્રાઈવરની વાત છે। શું IAS અધિકારીઓના ડ્રાઈવરો પાસે આવી કોઈ જબરજસ્ત સત્તા છે કે તેઓ આવા તોડપાણી કરે? આજે એક સામાન્ય માણસને 15 લાખ રૂપિયા કમાતા કેટલો દમ નીકળે અને અહીં તો ડ્રાઈવર બિંદાસ્ત રીતે ફક્ત એક મંજૂરી માટેના 15 લાખ રૂપિયા રહેતો જોવા મળે છે। આ જોતા હિન્દી ફિલ્મનો એક ડાયલોગ યાદ આવે છે અને એક બીજા જ સ્વરૂપમાં તેને કહેવાની ઈચ્છા થાય। એક IAS અધિકારી કહે છે, સાइन की कीमत तुम क्या जानो रमेश बाबू, 15 लाख रुपए निकल आते हैं एक सही के बाद। ડ્રાઈવર પાછો બિંદાસ રીતે જણાવે છે પણ ખરો કે 15 લાખ રૂપિયાનો ખર્ચો ફાઇલ પાસ એટલે કે
શું ભાવનગરમાં ફાઇલ પાસ કરવાનું રેડ કાર્ડ ચાલે છે? આ તો જાણે જેમ હોટલમાં દરેક વાનગીનો ભાવ નક્કી હોય અને તેની સાથે અનલિમિટેડ મેનુનો ભાવ નક્કી હોય, હોટલોમાં બધી જ સર્વિસના ભાવ નક્કી હોય તેવું જ આખું ભ્રષ્ટાચારનું મેનુ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ડ્રાઈવર ફક્ત ડ્રાઈવર જ ન રહેતા ભાવનગર પ્રાંત કચેરીના ભ્રષ્ટાચારનું મેનુ બની ગયો છે, જે આખું રેટ કાર્ડ બોલી જાય છે. આ જોતા એવું લાગે છે કે સામાન્ય પ્રજા સરકારના નિયમોનું પાલન કસીને કરે છે. આ જ નિયમોનું બહાનું ધરી આ સરકારી વિભાગો લોકોને કેટલાય ધક્કા ખવડાવે છે. લોકો પોતાની નોકરીઓમાં રજા પાડીને રૂપિયાની ખાધ લઈ સરકારી કચેરીના ધક્કા ખાય છે, ત્યારે માંડ તેમના કાન થાય છે. જ્યારે આ ભ્રષ્ટાચારીઓ રૂપિયા ખર્ચનાર માટે જાણે લીલી જાજમ બિછાવે છે. રૂપિયા ખર્ચો તો કચેરીમાં આવવાની પણ જરૂર નથી, દસ્તાવેજો પણ તમને વોટ્સએપ પર મળી જાય છે. શું ભ્રષ્ટાચાર એવું ઓઇલ છે કે જે નાખવામાં આવે તો તંત્રની મશીનરી બરોબર કામ કરે છે અને ન મળે તો ઠપ થઈ જાય છે? આ દર્શાવે છે કે આટલી બધી સેવાઓ ઓનલાઈન થવા હોય અને ડિજિટલ ગવર્નન્સ મોરચે આટલી પ્રગતિ છતાં તંત્ર હજી પણ હમ નહીં સુધરેંગેના અભિગમ સાથે આગળ ચાલી રહ્યું છે. जो इस ड्राइवर जो वीडियो में दिख रहा है, इस ड्राइवर का नाम मोमिन भाई है. जो बात कर रहे हैं वो किस जगह की बात? नहीं, वो मुझे नहीं पता कि कौन सी फाइल की, हमको तो फाइल कभी नहीं पता था. कल ये जो मीडिया में आया है तो उसके बाद से हम उस चीज़ की तपास करवा रहे हैं कि किस रिगार्डिंग बात हो रही है. वो जो कल जितने की मांगनी कर रहा था वो कई फाइल्स में मांग रहा है और सिंगल किसी स्टैंड अलोन फाइल में मांग रहा है. तो वो हमारी पास अभी माहिती नहीं है, वो तपास हम उस चीज़ की करा रहे हैं. પ્રાંત અધિકારીના નામ સાથેના વહીવટ બહાર આવતાની સાથે જ ઓપરેશન કવરઅપ ચાલુ થઈ ગયું છે. આઈએએસ પ્રતિભા દહિયાએ પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ જણાવી દીધું છે કે આ વાત અને વ્યવહાર સાથે મારે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. મારે ત્યાં 3 ડ્રાઈવર છે અને આ ડ્રાઈવર આઉટસોર્સિંગ એજન્સીના છે. તે વારાફરતી મને મૂકી જાય છે ને લઈ જાય છે. હવે આમાં મોમિન નામનો ડ્રાઈવર મારા નામે શું ચલાવે છે તેની મને ખબર નથી. આ સિવાય વોટ્સએપમાં જે ઓર્ડર 20 તારીખનો બતાવવામાં આવ્યો છે તેને 23મી તારીખે જ નેગેટિવ કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય પ્રાંત કચેરીમાં તો ઢગલાબંધ ફાઇલો પડી હોય છે અને મોટી સંખ્યામાં લોકોની આવન જાવન હોય છે. કોણ ક્યારે કઈ ફાઇલ લઈને આવે તેની મને કશી જ ખબર નથી પડતી. ડ્રાઈવરની સામે મેં ફરિયાદ પણ કરી દીધી છે તેવું તેમણે જણાવ્યું હતું, પરંતુ આ અંગે સ્થાનિક પોલીસવાળાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું, મને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. આ બતાવે છે કે તેઓ મીડિયાને પણ આ મુદ્દેને લઈ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે મીડિયાએ પૂછેલા દરેક સવાલને સરકારી પ્રક્રિયાના સંદર્ભમાં સ્પષ્ટ જવાબ આપી દીધા હતા. તેની સાથે એમ પણ જણાવી દીધું હતું કે જો મારી કચેરીમાં પણ કોઈ સંડોવાયેલું હશે તો તેની સામે પણ ખાતાકીય તપાસ થશે. હવે આ મુદ્દે શું થશે? જો મીડિયાનો ઉહાપો થશે તો આઈએએસ અધિકારીની ટ્રાન્સફર કરી દેવામાં આવશે. વધારે ઉહાપો થાય તો બીજી કેડરમાં મોકલી દેવામાં આવશે. જ્યારે ડ્રાઈવર મોમિનનો તો અતોપતો જ નહીં મળે. આઉટસોર્સિંગ એજન્સીવાળા ક્યાંક કોન્ટ્રાક્ટ ગુમાવવું ન પડે તેના ડરથી જાહેરમાં દેખાવા પણ નહીં માંગે. આ ઘટના બતાવે છે કે જો પોલીસની મીઠી નજર હેઠળ દારૂબંધી સાચા અમલના બદલે વકરતી હોય તો હવે આવું જ અશાંત ધારાનું પણ કહી શકાય. આ અશાંત ધારો સામાન્ય પ્રજાને પોતાના બચાવ માટેનો નિયમ લાગતો હશે, પરંતુ તંત્ર માટે તોડબાજીનું એક સાધન બની ગયો છે. ચીડીએ ચડિયો એ ચોર નામે ભાવનગર પ્રાંત કચેરીની વાત બહાર આવી. બાકી આવું કેટલી કચેરીઓમાં મોટા પાયે ચાલતું હશે, જેનો ભોગ તો છેલ્લા કદાચ આ સામાન્ય ડ્રાઈવર, કોઈ ક્લાર્ક કે કોઈ પ્યુન જ બનતા હશે. દરેક કેસમાં તો કંઈ છેક દિલ્હીથી આવીને ઈડીની રેડ ન પડે ને. વહીવટમાં પણ કેવો વહીવટ થઈ જાય તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર પ્રાંત કચેરીનો કિસ્સો છે. લાંચ જેવા કિસ્સા તો અપવાદને બાદ કરતા નાના માછલા જ પકડાય છે અને મોટા મગરમચ્છ ક્યારેય હાથમાં જ આવતા નથી.